અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં યુવકની હત્યા. રાત્રે 10 વાગ્યાના અરસામાં ઘટી હતી ઘટના. 20 વર્ષના યુવાન હિમેશ પરમારની છરીના ઘા ઝીકી કરાઈ હત્યા. હત્યાના ઘટનાથી કાગડાપીઠ પોલીસ દોડતી થઈ. મૃતક યુવાનના મૃતદેહને પીએમ અર્થે વીએસ હોસ્પિટલ ખસેડાયો. પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી. અહેવાલ કમલેશ ડાભી, ડીજી ન્યૂઝ, બહેરામપુરા, અમદાવાદ. સર, બહેરામપુરા વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. કેટલા વાગ્યાની આસપાસનો બનાવ છે અને શું પ્રાથમિક માહિતી આપને જાણવા મળી? કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બહેરામપુરા ચોકી છે, એમાં એ એરિયામાં જ એક હત્યાનો બનાવ બન્યો છે. ઘટના લગભગ 1 કલાક પહેલાની છે. પોલીસને માહિતી મળતા જ પોલીસ અત્યારે અહીંયા આવી અને આખો વિસ્તાર કોર્ડન કરી લીધો છે. જે ભોગ બનનાર છે એ યુવાન છે, 19 વર્ષનો. એનું નામ હિમેશ છે. હિમેશના સાથે આ જે બનાવ બન્યો છે એ શું કામ બન્યો છે એની અત્યારે તપાસ ચાલુ છે. અમે એમના જે રિલેટિવ્સ છે, ફ્રેન્ડ્સ અને પેરેન્ટ્સ, એમને પૂછતાછ કરી છે કે જેથી અમને કોઈ માહિતી મળે. પ્રાઇમરી અત્યારે કોઈ એવી સચોટ માહિતી નથી મળી. કેટલાક સસ્પિશિયસ નામો અમારી પાસે આવ્યા છે, પરંતુ કોઈ પ્રોપર એવિડન્સ અને એ બધી વસ્તુઓ અમને મળે ત્યારબાદ જ અમે આમાં કંઈ કહી શકીશું. હાલ અત્યારે સમગ્ર બનાવની તપાસ ચાલુ છે. FSLને પણ બોલાવી લેવામાં આવી છે. ઘટનામાં અત્યારે એટલી વિગત મળી છે કે લગભગ 1 કલાક પહેલાં હિમેશ જ્યારે આ વિસ્તારમાંથી પસાર થતો હતો પોતાનું વ્હીકલ લઈને, ત્યારે આ બનાવ બન્યો છે. અને કેટલા લોકો હતા, લગભગ અમારા માનવા મુજબ ધારદાર હથિયારથી જ આ ઘટના નિપજાવવામાં આવી છે. પરંતુ એ ધારદાર હથિયાર છરી હતી કે અન્ય કોઈ ધારદાર વસ્તુ હતી એની અત્યારે તપાસ ચાલુ છે. એટલે સમગ્ર મામલો અત્યારે અંડર ઇન્વેસ્ટિગેશન છે. કોઈ સ્પેસિફિક વસ્તુઓ સામે આવ્યા બાદ જ અમે કંઈક કહી શકીશું. સર, આમાં જે આખો ઘટનાક્રમ બન્યો છે તેમાં હત્યાનો ઉપયોગ હાલ કરવામાં આવ્યો એવું પ્રાથમિક તબક્કે માહિતી મળી છે. અને જે નિવેદનો મૃતકના પરિવારજનોના નોંધી રહ્યા છો આપ, તેમાં એમને શું આશંકા વ્યક્ત કરી છે? કોઈની જોડે અદાવત કેવું કંઈ આ યુવાનનું હતું કે કેમ? જે આ ઘટના બની છે એમાં હથિયાર તરીકે કાં તો છરી હોય છે અથવા કોઈ અન્ય ધારદાર તીક્ષ્ણ હથિયાર હોય એ પ્રકારની માહિતી અત્યારે મળે છે, જે પ્રાઇમરી એમના જે વુન્ડ હોય છે એના ઉપરથી. આ ઉપરાંત એમના જે રિલેટિવ્સ છે, પેરેન્ટ્સ છે, એમના સાથે અમને જે વાતચીત મળી છે, કેમ કે અત્યારે આ ઘટના બની એટલે એ લોકો પણ ઘણા શોકમગ્ન છે. તો આ જે પ્રાઇમરી વસ્તુ મળી એમાં એમની પાસે કોઈ એવું કારણ નથી અત્યારે કે એમને કોઈ એવો ખ્યાલ નથી કે કોઈ માહિતી નથી કે કોઈ અદાવત હતી કે કોઈ સાથે કોઈ જાતનો ઝઘડો થયો હતો લેટેસ્ટ, કે અન્ય કોઈ બાબત હોય, કોઈ ઘટના હોય, કોઈ સંબંધ હોય, કંઈ. પરંતુ તમામ બાબતોને આવરી લઈને અમે તો અલગ અલગ તમામ દિશાઓમાં તપાસ કરી રહ્યા છીએ. દરેક આસ્પેક્ટથી તપાસ કરી રહ્યા છીએ, જેથી આમાં અમે સચોટ એવિડન્સ મળે, સચોટ વસ્તુ સુધી અમે પહોંચી શકીએ.